હેલો એવરીવન, વેલકમ ટુ ખોજ બાય પુનિતજી. 2026 જે વર્ષ આવવામાં હવે અમુક જ દિવસ બાકી રહ્યા છે, ત્યારે બધાને જાણવાની જિજ્ઞાસા હશે કે અમારું વર્ષ કેવું રહેશે. અને એમાં બી સ્પેશિયલી બર્થ ડેટ 4, 13 અને 22 હોય તો 4 નંબર રાહુનો છે, એટલે દરેક કાર્ય પરફેક્શનથી થાય. લેટ મળે પણ લેટેસ્ટ મળે. તો 4 નંબર જે બર્થ ડેટ્સ છે અને જેને બર્થ ડેટની ટોટલ 4 થાય છે, એવા લોકો માટે 2026 કેવું રહેશે ઓવરઓલ ટેરોકાર્ડ્સથી જોઈ લઈએ આપણે. સૌ પ્રથમ ટ્રાન્સફોર્મેશનનું કાર્ડ આવ્યું છે, એટલે 2026નું વર્ષ રહેશે તમારા માટે ટ્રાન્સફોર્મેશનનું, એટલે ટોટલ ચેન્જ કે ટ્વિસ્ટ કે એડવેન્ચર. તો તૈયાર થઈ જાઓ ખતરોના ખિલાડી બનવા માટે. હવે માઇન્ડનું એક એલર્ટિંગ કાર્ડ આવ્યું છે, એટલે તમારા મગજમાં ચાલતા જે કંઈ વાવાઝોડા છે ને, એ 2025 પૂરું થાય એ પહેલા ક્લિયર કરી દો, ડિટોક્સ કરી દો. કેમ કે 2026માં જો આવું માઇન્ડ રહેશે તો કામ નહીં થાય, કંઈ તમે સારું નહીં કરી શકો. આ વર્ષ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ને સૂર્યનો વર્ષ છે. સાથે સાથે રાઇપનેસનું કાર્ડ છે, એટલે મહેનતના પાકા ફળ આ વર્ષમાં તમને મળવા જઈ રહ્યા છે. તો તૈયાર થઈ જાઓ 2026 માટે. હવે આપણે પોઈન્ટ પર જઈએ છીએ હેલ્થની. હેલ્થ ઇઝ વેલ્થ. જો આરોગ્ય સારું રહેશે તો આખું વર્ષ સારું રહેશે. તો આપણે જોઈએ કે 4, 13 અને 22 બર્થ ડેટના આરોગ્ય વિશે 2026માં કેવું રહેશે. સૌ પ્રથમ અલોનનેસનું કાર્ડ આવ્યું છે. જો તમે હેલ્થ પર વર્ક કરવા ઈચ્છો તો સૌ પ્રથમ સર્વપ્રથમ તમે તમારાથી સ્ટાર્ટ કરો. જો તમે એવું ઈચ્છો કે મારો ભાઈ, બહેન કે મારી પત્ની પહેલા કરે, તો એ હેલ્થ તમારી ક્યારેય નહીં સુધરે. તમે બીજા પર ડિપેન્ડન્ટ રહેશો ત્યાં સુધી તમે તમારા હેલ્થ પર કામ નહીં કરી શકો. એક્ઝિસ્ટન્સ, તમે તમારા અસ્તિત્વની વેલ્યુ કરતા શીખી જાઓ. આ વર્ષ છે ને તમને તમારી વેલ્યુ કરતા શીખવાડશે, પોતાને ડિસિપ્લિનમાં નાખવાનું શીખવાડશે. સાથે સાથે પ્લેફુલનેસ, પોતાને નાના બાળકની જેમ એકદમ રમતા કરી દેશો ને તો હેલ્થમાં 100% સુધાર આવશે. પણ પોતાને ડિપ્રેશન કે ટેન્શનમાં નાખશો ને તો મેન્ટલ હેલ્થ તમારી ખરાબ રહી શકે છે. તો મેન્ટલી, ફિઝિકલી ને ઇમોશનલી ત્રણેય રીતે અપલિફ્ટ થવું હોય તો 2026 માટે અત્યારથી તૈયાર થઈ જાઓ. હવે આપણે વાત કરીએ છીએ ધન પ્રાપ્તિ, ધન સમૃદ્ધિ, જે અટકેલું ધન છે, આ બધું 4, 13 અને 22 બર્થ ડેટ માટે કેવું રહેશે. સૌ પ્રથમ આપણે વાત કરીએ ધન પ્રાપ્તિનો વર્ષ કેવો છે. એક્ઝોસ્શનનું કાર્ડ આવ્યું છે. જેટલું પોતાને તમે ફિઝિકલી એક્ઝોસ્ટ કરશો એટલું ધન વધારે મળશે. એટલે મહેનતનો આ વર્ષ છે. પોતાને મહેનતથી તોડવા તૈયાર થઈ જાઓ. મેન્ટલી તોડવાનું નથી, ફિઝિકલી તોડવાનું છે. હવે સેકન્ડ કાર્ડ છે ચેન્જ, એટલે કૃષ્ણનું સુદર્શન ચક્ર. અત્યાર સુધી રોબોટિક ને મોનોટોનસ કામ કર્યું, પણ હવે આ વર્ષ છે સ્માર્ટ વર્ક કરવાનું. હાર્ડવર્ક કરીને તમે પોતાને તોડી નાખી. હવે સ્માર્ટ વર્કથી તમે તમારું એક મોનોપોલી સેટ કરી શકો છો, એક એમ્પાયર સેટ કરી શકો છો, અને એનાથી તમને મળશે 10 ગણું ધન. સાયલેન્સ, તમે જે કંઈ કાર્ય પદ્ધતિ કરો છો શાંતિથી કરો. જસ્ટ તમારું રિઝલ્ટ દેખાવું જોઈએ. તમારા શબ્દોથી તમારે તમારા સિક્રેટ શેર નથી કરવાના. હવે જોબ એન્ડ પ્રમોશન, જેનું બી જોબ એન્ડ પ્રમોશનમાં 4, 13 અને 22 બર્થ ડેટ છે, એ લોકો માટે ખાસ કરીને અત્યારે જોબમાં તકલીફો ચાલે છે, નવી જોબ મેળવવા ઈચ્છો છો, અથવા તો જોબમાં પ્રમોશન કે ઇન્સેન્ટિવ ક્યારે આવશે, આવા બધા પ્રશ્નો હશે, તો સૌ પ્રથમ નવી જોબ માટેનું કાર્ડ છે બ્રેક થ્રુ. તો આવનાર વર્ષમાં ઓગસ્ટથી ઓક્ટોબર વચ્ચે નવી જોબ તમને મળી શકે છે. તો ચિંતામુક્ત થઈ જાઓ. અત્યારે જે ગાડીએ તમારી સ્પીડ છે એ સ્પીડે તમે કામ કરતા રહો. તમે ડિસ્ટર્બ થઈ ગયા કે નિરાશ થઈ ગયા તો તમે જોબથી હારી જશો, પણ તમે જો કામ કરતા રહ્યા તો નવી જોબ જલ્દીથી આવશે. સાથે હવે પોઈન્ટ છે સેલેરી ઇન્ક્રીમેન્ટ, ઇન્સેન્ટિવ કે પ્રમોશન. ઇનોસન્સનું કાર્ડ છે. તમારી કાર્યક્ષમતા જો નીતિ અને ન્યાય સાથે કરી રહ્યા છો તો ઓટોમેટિકલી તમને ઇન્સેન્ટિવ ને પ્રમોશન 2026માં મળવાનું 110% લખ્યું છે. બટ મેં કીધું એમ, ન્યાય અને નીતિ સાથે કામ કરશો. બીજા લોકો તમને કદાચ મૂર્ખ ગણશે, તમને નીચે પાડવાનો પ્રયત્ન કરશે, પણ પોતાની કાર્યશીલતા બદલતા નહીં.
હવે નેક્સ્ટ પોઈન્ટ પર આપણે જઈએ છીએ બિઝનેસ એન્ડ કેરિયર. 4, 13 અને 22 બર્થડેટ વાળાને બિઝનેસ અને કેરિયર કેવું રહેશે આપણે એના વિશે ટેરો રીડિંગમાં જોઈ લઈએ. બહુ જ પોઝિટિવ કાર્ડ્સ આવ્યા છે બિઝનેસ એન્ડ કેરિયર માટે. એબન્ડન્સનું કાર્ડ છે એટલે કુબેર મહારાજ. જો કુબેર મહારાજ પ્રસન્ન હોય તો તમારું બિઝનેસ તો 10 ગણું પ્રગતિ કરશે. સાથે સાથે સક્સેસનું કાર્ડ આવ્યું છે એટલે તમે જે કંઈ પ્રોજેક્ટ્સમાં કામ કરો છો એ પ્રોજેક્ટ્સ તમારા સક્સેસફુલ થશે. પણ સાથે સાથે બર્ડન વધવાનું છે એટલે પોતાને મેન્ટલી એકદમ ફ્રી રિલેક્સ રાખશો તો દરેક પ્રોજેક્ટને તમે ન્યાય આપી શકશો, દરેક ક્લાયન્ટને તમે ખુશ કરી શકશો અને નેક્સ્ટ સ્ટેપ ઓફ સક્સેસ તરફ જઈ શકશો. તો માઉન્ટેન ચડવું હોય તો ધીમે ધીમે ચડવું પડે એટલે ધીરજ સાથે કાર્ય કરવા વિનંતી. હવે છોકરાઓ જે સ્કૂલમાં ભણી રહ્યા છે એ છોકરાઓને જો ફોકસ કે ધ્યાન નથી લાગી રહ્યું અથવા કોઈ સબ્જેક્ટ ટફ પડી રહ્યા છે તો 2026માં છોકરાઓનું એજ્યુકેશન કેવું રહેશે આપણે જોઈ લઈએ. જેની બી બર્થડે 4, 13 અને 22 છે એ લોકો માટે ધ માસ્ટરનું કાર્ડ આવ્યું છે. અરે વાહ, ધીસ ઇઝ ધ બિગેસ્ટ બ્લેસિંગ. એટલે ઈશ્વર તમારા ઉપર આશીર્વાદ આપી રહ્યા છે પણ ખાલી આશીર્વાદથી કામ ના થાય, ભણવું તો પડે. એટલે બને એટલું વધારે રિવિઝન કરતા રહેશો તો એ રિવિઝન તમને સ્ટડીઝમાં સક્સેસ અપાવશે. લર્ન બાય હાર્ટ કે ગોખવાની જરૂર નથી, જસ્ટ રિવિઝન કરતા રહ્યો તો એક્ઝામ ટાઈમે કયા ખૂણેથી પૂછાયું હશે એ તમને યાદ રહેશે કે મેં આ ક્યાંક તો વાંચ્યું છે. રિવિઝન ઇમ્પોર્ટન્ટ છે. પાસ્ટમાં કરેલી ભૂલોને તમે રિપીટ ના કરો. એજ્યુકેશનમાં તમે કંઈક ભૂલો કરી હોય, કંઈક તમારું કોર્સ રહી જતું હોય અથવા કોઈ તમે ક્વેશ્ચનને ખોટી રીતે સોલ્વ કરી રહ્યા છો તો આ મિસ્ટેક્સ રિપીટ ના થવી જોઈએ. સાથે કંટ્રોલનું કાર્ડ છે. કંટ્રોલ એટલે ડિસિપ્લિન. તમારા ઉપર ડિસિપ્લિન તમારે લાવવાની છે. મમ્મી મારે કે ટીચર મારે આનાથી એજ્યુકેશન ક્યારેય ઇમ્પ્રૂવ નથી થતું. ઉલટાના છોકરાઓ જિદ્દી થઈ જાય છે. એટલે પોતાનામાં ડિસિપ્લિન લાવશો તો તમારું એજ્યુકેશન 100% ઇમ્પ્રૂવ થશે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે બધા માટે ફેવરેટ હોય છે એ છે લવ એન્ડ રિલેશનશિપ. તો તમારું લવ ફેક્ટર કેવું રહેશે 4, 13 અને 22 બર્થડેટ માટે? તમે નવા પાત્રને શોધી રહ્યા છો, પતિ પત્નીમાં ઝઘડા છે કે પતિ પત્નીનું રિલેશન કેવું રહેશે, અને જો તમારા મેરેજ થવાના બાકી છે તો મેરેજ આ વર્ષમાં થાય છે કે નહીં આપણે આ બધા જ ફેક્ટર જોઈ લઈએ. સૌ પ્રથમ જે લોકો એકલા છે અને સોલમેટ શોધી રહ્યા છે એ લોકો માટે અન્ડરસ્ટેન્ડિંગનું કાર્ડ આવ્યું છે. સૌ પ્રથમ પોતાને સમજો ને પોતાને સ્વીકારશો, પોતાને પ્રેમ કરશો તો નવું પાત્ર જલ્દીથી મળશે. એટલે સેલ્ફ લવ ઇઝ ધ બેસ્ટ લવ. હવે હોપોનોપો ટેકનિક ચાલુ કરી દો. હોપોનોપો ટેકનિકમાં 4 જ સેન્ટેન્સ છે. તમારું નામ લઈને તમે કહી શકો છો આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ એન્ડ આઈ લવ યુ. આ 4 સેન્ટેન્સ જ્યારે 21 વખત રિપીટ કરશો તો નવું પાત્ર જીવનમાં જલ્દીથી અટ્રેક્ટ થશે. નેક્સ્ટ પોઈન્ટ, પતિ અને પત્ની વચ્ચે જો ઝઘડા થતા હોય તો 2026માં સોલ્યુશન આવશે કે નહીં આપણે એના ઉપર વર્ક કરીએ. 2026માં ક્રિએટિવિટીનું કાર્ડ આવ્યું છે. પોઝિટિવલી ક્રિએટ કરેલી સિચ્યુએશન હશે તો કકડાટ સોલ્વ થશે, પણ નેગેટિવ સિચ્યુએશન હશે કે ટીવી સિરિયલની જેમ એપિસોડમાં ટ્વિસ્ટ આવશે તો ચોક્કસથી વકીલની એન્ટ્રી થશે. એટલે તમે શું ક્રિએટ કરો છો એ તમારા ઉપર ડિપેન્ડ છે. હવે જે લોકો મેરેજ કરવા ઈચ્છે છે કે તૈયારી છે કે મેરેજ તમે આ વર્ષમાં કરી શકો કે નહીં આપણે ટેરો કાર્ડથી જોઈ લઈએ. શૂન્યમાંથી સર્જન નથિંગનેસનું કાર્ડ આવ્યું છે જે મારું ટોપ ફેવરેટ કાર્ડ છે. મે મહિના પછીનો સમય સારો છે. અડધો વર્ષ જવા દો, મે પછી તમે પ્લાન કરી શકો છો કે તમે મેરેજ માટે પ્રોપર ડેટ ક્યારે છે અને એ એકોર્ડિંગલી તમે ટેરો ગાઈડન્સ લઈ શકો છો. સો ઓવરઓલ અનએક્સપેક્ટેડ ઇન્કમ કે બેનિફિટ આવશે કે નહીં આપણે એ જોઈ લઈએ. જેની બી બર્થડેટ 4, 13 કે 22 છે એ લોકોને અનએક્સપેક્ટેડ વેલ્થ, ઇન્કમ કે બેનિફિટ, ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ, કોઈ પણ પાસ્ટના એક્સપિરિયન્સીસથી તમને બેનિફિટ થઈ શકે છે. એ 4, 13 કે 22 છે એ લોકોના જીવનમાં અનએક્સપેક્ટેડ બેનિફિટ થશે કે નહીં યુનિવર્સ શું કહેવા માંગે છે આપણે ટેરો રીડિંગથી જોઈએ. સૌ પ્રથમ વી આર ધ વર્લ્ડ.
વી આર ધ વર્લ્ડ એટલે યુનિવર્સ તો તમને આપવા તૈયાર છે, પણ શું ખરેખર તમે સ્વીકારવા તૈયાર છો? ધ ક્રિએટર, આ જે અનએક્સપેક્ટેડ બેનિફિટ છે એ તમારે ક્રિએટ કરવું પડશે, પણ કરશો શેમાંથી? તમને તો આઈડિયા નથી કે અનએક્સપેક્ટેડ બેનિફિટ ક્યાંથી મળશે. તો ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ, તમે પાસ્ટમાં જે પ્રોજેક્ટ્સ કર્યા છે, જે ડીલ્સ કરી છે, જે જોબમાં તમે કામ કરતા હતા, ક્યાંકથી તમારું બેનિફિટ બાકી છે. તમે જસ્ટ એનાલાઇઝ કરો, ઓબ્ઝર્વ કરો અને મેનિફેસ્ટ કરો. મેનિફેસ્ટ કરવાથી જે શાંત ઊંડું સાગર છે એમાંથી બી મોતી નીકળે છે. તો તમે તમારા લાઈફમાં બેનિફિટને ટ્રેક કરી શકો છો. જસ્ટ મેનિફેસ્ટેશન એન્ડ મિરાકલ પર ફોકસ કરો. સો ઓવરઓલ એનર્જી 4, 13 અને 22 માટે કેવી રહેશે, આપણે ફાઇનલી જે એમના માટે ટેરો ગાઈડન્સ છે એ જોઈ લઈએ. સૌ પ્રથમ હિલિંગનું કાર્ડ છે. ઇમોશન્સ બધાના ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે લાઈફમાં, તો ઇમોશન્સ પર વર્ક કરવું બહુ જરૂરી છે. અને ઇમોશન્સ પર વર્ક કરવું હોય તો ટ્રીઝ નજીક જાઓ, તમારા ઘરમાં ગાર્ડન હોય એમાં બેસીને 15 થી 20 મિનિટ બી તમે વિતાવશો તો તમારા અંદરનું હાર્ટ હિલિંગ થશે, અને એ હિલિંગથી તમે એકદમ ઇમોશનલી બેલેન્સ થઈ જશો, મૂડ સ્વિંગ્સ ઓછા આવશે અને હેલ્થ સારી રહેશે. સાથે સાથે લેઝીનેસનું કાર્ડ છે. હવે 2026 છે ને સૂર્યનું વર્ષ છે, તો લેઝીનેસ કામ નહીં કરે, તમારે એક્ટિવ થવું પડશે. અને એ એક્ટિવ થવા માટે નાના છોકરા બનીને કોઈ પણ મ્યુઝિક લગાવો અને ડાન્સ કરો. અને એ દિવસમાં 10 મિનિટ બી ડાન્સ કરશો ને તો તમારામાં ફૂલ એક્ટિવનેસ આવી જશે. સાથે ઓર્ડિનરીનેસનું કાર્ડ છે. એક્સ્ટ્રાઓર્ડિનરી ડ્રીમ્સ હશે એ ચાલશે, પણ ઓર્ડિનરીનેસથી તમારે જો માઇન્ડસેટ હશે ને તો તમે લાંબા ગાળાના ખેલાડી બની ગયા એવું સમજી જજો. સો આ હતું 4, 13 અને 22 તારીખનું ટારો રીડિંગ 2026 માટે. આવા જ વિડીયો જોતા રહો ખોજભાઈ પુનિતજી પર. સ્ટે કનેક્ટેડ, સ્ટે બ્લેસ્ડ. થેન્ક યુ સો મચ.